નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિમલા વિદ્યાલય CSC ઝવેરિયા કોલેજ ગઢ, BSM 1, સબ્જેક્ટ સંસ્કૃત, પેપર નંબર C-102, સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ. આપણે ગયા લેક્ચરમાં સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં ના સંદર્ભમાં તેના સિલેબસ વિશે અને તેમાં આવતા એક કવિ અશ્વઘોષ વિશે, અશ્વઘોષના જીવન સમયને કૃતિઓ વિશે જોઈ ગયા છીએ. હવે આપણે આગળ બીજા કવિના જીવન વિશે, કમન વિશે અને તેની કૃતિઓ વિશે અભ્યાસ કરીશું. તેના વિશેના જે પ્રશ્નો છે તે વિશે ચર્ચા કરીશું અને આપણે નવે કૃતિઓનો નવે કવિ અને તેની કૃતિઓ વિશે પ્રશ્નો વિશે અભ્યાસ કરવાનો છે. આપણા સિલેબસમાં એ જ છે. તો હવે આપણે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ, બીજા કવિ વિશે અને તેની કૃતિ વિશે અભ્યાસ કરીશું આજના લેક્ચરમાં. જે નીચે પ્રમાણે છે. આપણે ગયા લેક્ચરમાં આપણે અશ્વઘોષની ચર્ચા કરતા હતા અને હવે અશ્વઘોષ વિશે આગળ વાત કરીશું. આજના લેક્ચરમાં અધૂરો લેક્ચર છે આપણું અશ્વઘોષનું. અહીં આપણે હવે ભાસના પ્રતિજ્ઞા યોગેન્દ્ર રાય નામના નાટકમાં એક શ્લોક નીચે મુજબ છે તે જોઈએ. કાષ્ટ દિગ્જ જ્યોતિ મધ્યાગ્ન ભૂમિસ્તયો દ્રવ્યમાનમ દંતાતિ સોહસ્ના નતસાધ્ય હાર્ણમ માર્ગરખાસ્ય સર્વરત્ન ફલિત. આ શ્લોક દ્વારા દર્શાવવામાં આવ્યું છે અશ્વઘોષનું, જે વિશે ચર્ચા કરી રહ્યા છે. જોઈએ. બુદ્ધ ચરિતમાં અશ્વઘોષને સમાંતર ભાવ અને શબ્દવાળો શ્લોક આપ્યો છે. કાષ્ટમ હિ મધ્યને લભ્યતે હિતાશમ ભૂમિ કવરિનિંદ ચાપી તોયથમ નિર્બંધનમ કિચ્છવનમ સાંદસ્ય ન્યાયેન યુક્ત ચ કૃત ચ સધર્મ. જ્યોર્જ હોસ્ટનના મતે ભાસે અશ્વઘોષના શ્લોકનું અનુકરણ કર્યું છે. જુઓ. His style owes him the have lived, survived, continued with Kalidas. His intimated by past and his vocabulary suggests a not or removed from the Arthashastra of Kautilya. શ્રી M.D. ખુલાસે કરે છે કે ભાસે સ્ટડી નામના ગ્રંથમાં આ પ્રશ્નની ચર્ચા કરી છે. તેમના મતે ભાસનું પ્રાકૃત અશ્વઘોષના પ્રાકૃતથી પ્રાચીન છે. ભાર અશ્વઘોષની તુલના અનુષ્ટુપ પ્રકારના નાના છંદોનો પ્રયોગ વિશેષ પ્રમાણમાં છે. તે ભાસને અશ્વઘોષનો પૂર્વગામી માને છે. આથી ઉપરોક્ત શ્લોકમાં અશ્વઘોષને ભાસનું અનુકરણ કર્યું હોવાની સંભાવના છે. ભાસના અને અશ્વઘોષના સમયની નિશ્ચિતતાને લીધે કોણ કોનું અનુકરણ કર્યું હશે
તે નિર્ણય કરવો કઠિન છે. આમ આ પુરાવો ખાસ ઉપકારક બનતો નથી. કુષાણ વંશના રાજાઓને બ્રાહ્મણનો પ્રત્યેક દ્વેષભાવ હતો. જ્યારે અશ્વઘોષને બ્રાહ્મણનો તથા તેમના સાહિત્ય માટે સદ્ભાવ છે. અશ્વઘોષને બુદ્ધ અને ભક્તિભાવ છે અને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતનો પ્રચાર તેનું ધ્યેય છે. તેનું આ ધ્યેય બ્રાહ્મણ ધર્મના દ્વેષમાં પરિવર્તું નથી. એટલું જ નહીં, વાલ્મીકી, રામ અને કપિલ વગેરેને તેને આદરપૂર્વક ઉલ્લેખ કરેલ છે. આથી કદાચ અશ્વઘોષ કનિષ્કના સમયમાં પહેલા થયો હોય. અલબત્ત આ અનુમાન માટે પણ કોઈ ઐતિહાસિક આધાર નથી. માતૃચેતના અનુકરણાત્મક વ્યવસાયદિત્યમ પ્રયોગવાળો મુદ્દો પણ વિવાદાસ્પદ છે. મૃતચેત અને અશ્વઘોષ જુદા કવિ નથી, પરંતુ બંને એક વ્યક્તિના નામ છે એવા બૌદ્ધ વિદ્વાનો તારાનાથનો મત છે. અલબત્ત આ અભિપ્રાય પણ સાચો માનવા માટે આધાર નથી. શૈલીની દૃષ્ટિએ અશ્વઘોષ કાલિદાસનો પૂર્વકાલીન લાગે છે. કનિષ્ક અશ્વઘોષને મગધમાંથી પોતાની સાથે લઈ ગયેલો અને કનિષ્કે બોલાવેલી બૌદ્ધ ધર્મની પરિષદમાં અશ્વઘોષને મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પરંપરા કનિષ્ક અને અશ્વઘોષના નિકટ સંબંધોની સાક્ષી આપે છે. અશ્વઘોષના ગ્રંથને અભ્યાસ કરતા એમ લાગે છે કે તે બૌદ્ધ ધર્મના સંપ્રદાયોના આંતરિક વિવાદો પૂર્વ રચાયો હશે. ઇતિહાસવિદો કનિષ્કને 78 થી ઈસવીસન 150 દરમિયાન મૂકે છે. આથી અશ્વઘોષને પણ આ જ સમયમાં એટલે કે ઈસવીસનની પ્રથમ શતાબ્દી મૂકવામાં યોગ્ય લાગે છે. હવે અશ્વઘોષનો જીવન સમય જોયા પછી આપણે અશ્વઘોષની કૃતિઓ વિશે અભ્યાસ કરીએ. જે તેની કૃતિઓ છે: સૌંદરનંદ. અશ્વઘોષની કૃતિઓમાં પ્રથમ કૃતિ સૌંદરનંદ છે. સૌંદરનંદ રચનાકાળની દૃષ્ટિએ સૌંદરનંદ મહાકાવ્યને બુદ્ધ ચરિત્રનું પૂર્વકાલીન માનવામાં આવે છે. ગૌતમ બુદ્ધના વર્માના ભાઈ અંદરની દીક્ષાએ આ કાવ્યનો મધ્યવર્તી વિષય છે. સૌંદરનંદના કથાનકનું મૂળ માળખું મહાવગ અને નિંદાનંદ કથાના નામના બૌદ્ધ ગ્રંથોમાં મળે છે.
ઇક્ષ્વાકુ વંશના પરિચય સાથે આ 18 સર્ગના મહાકાવ્યનો ઉઘાડ થાય છે. આ વંશના રાજવીઓએ કપિલવસ્તુ જેવી વિશાળ નગરી વસાવી હતી. કપિલવસ્તુ વસાવવામાં આવી ત્યારે વિદ્યમાન સ્થિતિનું વર્ણન કરતા કવિએ પોતાનું પ્રાચીન દંતકથાનું જ્ઞાન પ્રદર્શિત કર્યું છે. શુદ્ધોધન શાકાની 2 રાણીઓ હતી. તેમાંથી માયાદેવી ગૌતમ બુદ્ધને અને નાની રાણી સુનંદાએ નંદને જન્મ આપ્યો તો નંદે ગૌતમ બુદ્ધનો ઓરમાન ભાઈ હતો. સર્ગ 2 આ પછી ગૌતમ બુદ્ધનું વિગતવાર વર્ણન આપવામાં આવ્યું છે. ગૌતમ બુદ્ધ વૈરાગ્ય તરફ અભિમુખ થયા હતા. સર્ગ 3 ચંદ્ર અને ચાંદની જેવું એકાય ધરાવતા નંદ અને તેની પત્ની સુંદર રંગરાગમાં ડૂબ્યા હતા. સુંદરીના અતિ લાવણ્ય હતી. નંદ તેના પ્રણયમાં નાશમાં શાન ભાન ગુમાવી બેઠો હતો. સર્ગ 4 વિષયોના ઉપભોગમાં ડૂબેલો નંદ પત્ની સુંદરીની આજ્ઞાથી ગૌતમ બુદ્ધને ભિક્ષા લેવા આવવાનું આમંત્રણ આપવા જાય છે. પોતાના વ્યક્તિત્વથી આકર્ષાયેલા નંદની દીક્ષા માટે ગૌતમ બુદ્ધ ઉતાવળ કરે છે. સર્ગ 5 સુંદરીનો શોક પણ ભારે છે. વળી નંદની સંસાર ત્યાગની ઈચ્છા પણ નથી. પ્રાચીન રાજાઓએ વનવાસ ત્યજીને સંસારના આકર્ષણોનો સ્વીકાર કર્યાના ઉદાહરણો નંદે આપ્યા છે. સર્ગ 6 અને 7 સ્ત્રીઓના આકર્ષણની આત્યંતિક નિષ્ફળતાની વાત પણ તેને સ્પષ્ટ નથી. સર્ગ 8 માન ધન વીર પુરુષોના અહંકારોને જન્માવેલા આપત્તિઓથી બચાવનો બુદ્ધિનો ઉપદેશ પણ નકામો બને છે. સર્ગ 9 ગૌતમ બુદ્ધ નંદને હિમાલય થઈને સ્વર્ગમાં લઈ જાય છે. ત્યાં સુંદરીથી પણ વધારે સુંદર અપ્સરાઓ તેને બતાવે છે. આ અપ્સરાઓ મેળવવાની નંદને ઈચ્છા થાય છે. તે પૂર્ણ કરવા સત્કર્મથી સ્વર્ગ મેળવવાની આવશ્યકતા બુદ્ધ નંદને સમજાવે છે. અને સર્ગ 10 આ સત્કર્મોથી સ્વર્ગ પામ્યા પછી સત્કર્મનું બાતું ખૂટે એટલું દુઃખમાં ડૂબવું પડે. સર્ગ 11 આથી સંસારનું શ્રેય છે. સર્ગ 12-18 આ કાવ્યમાં અશ્વઘોષના બૌદ્ધ તંત્રના જ્ઞાનનો પરિચય થાય છે. રાગ અને ત્યાગના દૈત્યમાં અટવાયેલા નંદનો આંતરિક સંઘર્ષ અશ્વઘોષે કલાત્મક રીતે રજૂ કર્યો છે. ઉગ્ર વાસનાવાળી સુંદરી અને અસ્પષ્ટ મનોદશાવાળા નંદના પાત્રોનું આલેખન નાટ્યાત્મક છે.
સૌંદર્ય નાટક પૂર્ણ થઈ. હવે આપણે બુદ્ધ ચરિત્ર બીજું અશ્વઘોષનું બીજું નાટક બુદ્ધ ચરિત્ર તેના વિશે ચર્ચા કરીશું. બૌદ્ધ ચરિત્રમાં વર્ણ વિષયની ભવ્યતાથી યુક્ત બુદ્ધ ચરિત્રના મહાકાવ્યમાં ગૌતમ બુદ્ધના જીવન વૃત્તાંત અને સિદ્ધાંતોનો વિસ્તારપૂર્વક પરિચય આપવામાં આવ્યો છે. હાલમાં ઉપલબ્ધ થતી બુદ્ધ ચરિત્રની સંસ્કૃત વાચામાં 17 સર્ગ છે. ઓરવેલ અને જોહ્ન્સન સંપાદિત આવૃત્તિઓમાં બુદ્ધ ચરિત્રના પ્રથમ 13 સર્ગ અને 14મા સર્ગના કેટલાક ભાગને અશ્વઘોષની રચના માનવામાં આવે છે. બાકીના 4 સર્ગો અમૃતાનંદ નામે નેપાળી વિદ્વાનની રચના છે. ચીની અને તિબ્બતી અનુવાદોમાં 28 સર્ગનું બુદ્ધ ચરિત્ર મળે છે. ચીની અનુવાદમાં બુદ્ધના નિર્ણય સુધીની ઘટનાઓ સમાવી છે. આ અનુવાદ ધર્મરક્ષ નામના ભારતીય વિદ્વાન ઈસવીસન 414 ઈસવીસન 421 કરેલ છે. ઇક્ષ્વાકુ વંશજના શાક્યાધિપતિ સુધોધનની રાણી માયાદેવીની કુખે લુંબુની ઉઘાન પુષ્પ નક્ષત્રમાં બુદ્ધનો જન્મ થયો છે. અસ્તિ મુનિએ કુમાર કાં તો ચક્રવર્તી રાજા થાય અથવા તો ધર્મ પ્રવર્તક સમય સુબંધુ થવાની આગાહી કરી. પ્રથમ સર્ગમાં ગૌતમ બુદ્ધના જન્મની સુધોધનની સંપત્તિ વધી. સર્વત્ર દુર્ભિક્ષ, ભય અને રોગ નાબૂદ થયા. સુધોધને ગૌતમને શીલવતી યશોધરા નામની કન્યા સાથે પરણાવ્યા. સર્ગ 2માં સંસારના વિલાસથી કંટાળેલો કુમાર વિરહ યાત્રાએ નીકળ્યો. તેને જોવા નગરમાં ભીડ થઈ. બોધિસત્વ કુમારે માર્ગમાં વૃદ્ધ, રોગી અને શબને નિહાળ્યો. વૃદ્ધાવસ્થામાં રોગ અને મૃત્યુ સર્વસ્પર્શી છે એવું સાથી પાસેથી સાંભળીને કુમારને સંવેગ ઉત્પન્ન થયો. સર્ગ 3 પૂરો થયો. ત્રીજા સર્ગમાં વિરહ યાત્રાને નીકળેલો કુમારને દીકરીઓની વિલાસ પૂર્ણ ચેષ્ટા આસક્ત બનાવી શકી નહીં. અને સર્ગ 4માં બીજી વિરહ યાત્રાએ નીકળેલા કુમારે ભિક્ષુક વેશ ધારી પુરુષના દર્શનથી ગૃહત્યાગનો નિર્ણય કર્યો. કુમારે સંસારમાં પકડી રાખવા તેની સેવાર્થ સુંદર સ્ત્રીઓની ફોજ તૈયાર કરવામાં આવી. શુદ્ધાવાસનાના દેવોએ સ્ત્રીઓને નિંદ્રાધીન કરી દીધી. તેમની વિકૃત દેહચેષ્ટાથી કુમારનો વૈરાગ્યભાવ દ્રઢ થયો. તેમણે
કથક નામના અશ્વ પર બેસીને મહાવિનશ્વકર્મ નામના અશ્વ સાથે છંદક નામનો સારથી કપિલવસ્તુમાં પાછો ફરતા ગૌતમ બુદ્ધના માતા પિતા અને યશોધરાએ કરુણ વિલાપ કર્યો. સુધોધનના મંત્રી અને પુરોહિત કુમારને સમજાવવા ગયા. મગધરાજ બિંબુસારે પ્રયાસ પણ નિષ્ફળ ગયો. ગૌતમ બુદ્ધે બિંબુસારને કામની અનિત્યતા અને સંસારની માયાની ક્ષણ ભોગવતાનો આદેશ આપ્યો. આ પછી બોધિસત્વ કુમાર અરડા મુનિના આશ્રમમાં જાય છે. અરડા મુનિ કુમારને સાંખ્ય અને યોગના સિદ્ધાંતોનો ઉપદેશ આપે છે. આ પણ ઉગ્ર તપશ્ચર્યામાં ડૂબેલા બોધિસત્વ કુમાર ચલિત કરવા મારા પ્રયાસ કરે છે, પણ તે પરાજય પામે છે. આત્મબોધ પામેલા બોધિસત્વ કુમારે પૂર્વજન્મમાં સ્મરણ થાય છે તે જગતને ઉપદેશ આપવા પ્રવૃત્ત થાય છે. ધર્મચક્ર પ્રવર્તને નામના 15મા સર્ગમાં બુદ્ધનો ઉપદેશ શિષ્ય પ્રાપ્તિની વાત આવે છે અને મગધરાજ બિંદુસાર બુદ્ધનો ઉપદેશ ગ્રહણ કરે છે. સર્ગ 6-17. હવે અશ્વઘોષના કાવ્યનું મૂલ્યાંકન જોઈએ તો અશ્વઘોષના બંને મહાકાવ્યો બુદ્ધચરિત અને સૌંદર્યનંદન મહાકાવ્યના લક્ષણોનું યથાર્થ રીતે પાલન કરવામાં આવ્યું છે. બુદ્ધચરિતની સંસ્કૃત વાચામાં 17 સર્ગ આપે છે, જેમાંથી પ્રથમ 13 સર્ગ જ અને 14મો કેટલાક ભાગ અશ્વઘોષની રચના છે. બાકીનો 3.5 સર્ગ જેટલો ભાગ અમૃતાનંદન નામના નેપાળી પંડિતની રચના મનાય છે. સૌંદર્યનંદન 18 સર્ગનું મહાકાવ્ય છે. રચનાકાળની દ્રષ્ટિએ તે બુદ્ધચરિતની પહેલાંનું ગણાય છે. બંને મહાકાવ્યોની સંખ્યામાં નિયમો અનુસારની છે. પ્રત્યેક સર્ગમાં શ્લોકોની સંખ્યાની બાબતમાં મહાકાવ્યની લાક્ષણિકતાનું પાલન થયું છે. સર્ગ સપ્રમાણમાં છે. સર્ગોને એના ઘટના તત્વને આધારે શીર્ષક આપવામાં આવે છે. જેમ કે બુદ્ધચરિતના પ્રથમ સર્ગને ભગવ પ્રસૂતિ અને સૌંદર્યનંદનના ચોથા સર્ગને માયાયચિત્તા જેવા સર્ગો અપાયા છે. બંને મહાકાવ્યોમાં સામાન્ય રીતે પ્રત્યેક સર્ગમાં એક જ છંદનો પ્રયોગ અને સર્ગના અંતે છંદ પરિવર્તન જોવા મળે છે. જેમ કે બુદ્ધચરિતનો 5મો સર્ગ માલભારિણી છંદમાં છે અને અંતિમ શ્લોકમાં પુષ્પાગ્રા છંદ છે. સૌંદર્યનંદનમાં પણ આ જ પ્રણાલીનું અનુસરણ થયું છે. બંને મહાકાવ્યોના સર્ગાંતે ભાવિ કથાનું સૂચન કરવાની પ્રણાલી અશ્વઘોષે અપનાવે છે. આમ રચનાની દ્રષ્ટિએ અશ્વઘોષ બંને મહાકાવ્યોના ગ્રંથબદ્ધતા જોવા મળે છે. અશ્વઘોષના બંને મહાકાવ્યોનું વસ્તુ ઐતિહાસિક છે. ભગવાન બુદ્ધના જીવન અને ધર્મોપદેશ અશ્વઘોષના બંને મહાકાવ્યોમાં પ્રધાન વિષયો છે. બુદ્ધચરિતમાં ભગવાન બુદ્ધનું જીવન, ધર્મચક્ર પ્રવર્તન અને નિવારણ સુધી ઘટનાનું નિરૂપણ છે. જ્યારે સૌંદર્યનંદનમાં બુદ્ધના ઉપદેશોને પરિણામે વિકસિત થયેલા નંદની તપસ્યાના અને સાધનોનો વિસ્તારપૂર્વક પરિચય કરાવ્યો છે.
બંને મહાકાવ્યોમાં ભગવાન બુદ્ધ મહાન મહામાનવ તરીકેનું વ્યક્તિત્વ ઉપસાવવાનો અશ્વઘોષનો પ્રયત્ન કર્યો છે. ધર્મ, અર્થ અને કામ, મોક્ષ જેવા ચતુર્વિધ પુરુષાર્થની સિદ્ધિ એ બંને મહાકાવ્યોનું ધ્યેય છે. બુદ્ધ ચરિત્રમાં નાયક ગૌતમ બુદ્ધ છે. તે ધીરોદાત્ત, કુલીન, ક્ષત્રિય વીર છે. તેમની ઉદારતા, ક્ષમા, ઋજુતા, દ્રઢતા અને કરુણા તેમને એક ઉત્તમ નાયક તરીકે પ્રસ્થાપિત કરે છે. સૌંદર્યનંદન નાયક નંદ છે. તે ગૌતમ બુદ્ધને અવમાન ભાઈ છે. પ્રિય અનુરાગી નંદ વિલાસી પુરુષ છે. ભોગ વિલાસમાં ડૂબેલા નબળા મનના નંદે ભગવાન બુદ્ધ ઉત્તમ સાધુ બનાવે છે. ચિત્ત પરિવર્તન થતાં નંદ મહાપુરુષ બને છે. નિદ્રાધીન સ્ત્રીઓનું વર્ણન, ઉદ્યાન વર્ણન વગેરે ધ્યાન ખેંચે તેવા છે. સૌંદર્યનંદમાં કપિલવસ્તુ વર્ણન, ભિક્ષાર્થી બુદ્ધ વર્ણન, સુંદરી વિલાપ વર્ણન વગેરે નોંધપાત્ર છે. બુદ્ધ ચરિત્રનો મુખ્ય રસ શાંત છે. વચ્ચે વચ્ચે કવિએ શૃંગાર, કરુણ વગેરે રસોનો પણ આસ્વાદ કરાવ્યો છે. સૌંદર્યનંદનો મુખ્ય રસ શાંત છે. ત્યાં પણ અન્ય રંગ શૃંગાર છે. કરુણ વગેરે પ્રયોજાય છે. આમ બુદ્ધચરિત અને સૌંદર્યનંદ મહાકાવ્યોના લક્ષણોની દ્રષ્ટિએ સાંગોપાંગ છે. અશ્વઘોષ વૈદર્ભી રીતિનો કવિ છે. શ્લેષ, પ્રસાદ, સમાસ, માધુર્ય, સુગમતા વગેરે વૈદર્ભી રીતિના પ્રાણરૂપ ગુણો તેની શૈલીમાં જોવા મળે છે. આમ છતાં અશ્વઘોષનું કાવ્ય નિર્માણનું પ્રયોજન કાલિદાસ જેવા રસ સિદ્ધ કવિશ્રીઓથી વિલક્ષણ છે. તે પોતાના કાવ્યો દ્વારા બુદ્ધના ઉપદેશોનો પ્રચાર કરવા ઈચ્છે છે. તે સૌંદર્યનંદ 1863માં પોતાના આશય સ્પષ્ટ કરે છે. ઇતિહાસો વ્યવસાન્તેન રત્નમ મોક્ષાદિમાર્ગમ શ્રુતિમ શૃણોતામ ગૃહસ્થમન્યમાસ કાવ્યોપચતા સ્ફુટાત તથા મોક્ષકૃतं યંત્રે હિ મયા તત કાવ્યમ ધર્મતુકૃतं પાતુ હિકતે વિશેષ મધુમયતુ હૃદયં કથં સ્વાધિત. આ કાવ્યકૃતિ સાત આપવા રચી છે, આનંદ આપવા નહીં. જેમ કડવું ઔષધ એમ પીવું વસવું લાગે પણ તેને મધના મેળવાથી સહેલાઈથી લઈ શકાય છે. તેમ બુદ્ધનો ઉપદેશ સીધો કહેવા જતાં જ તે સાંભળવામાં કંટાળાજનક બને, પરંતુ કાવ્યના માધ્યમમાં કાવ્યસર્જન કરે છે માધ્યમ દ્વારા જે હૃદયસ્પર્શી બની શકે. આ મોક્ષાર્થ આશયથી જ અશ્વઘોષે કાવ્ય સર્જન કરે છે. નિવારણની પ્રાપ્તિ માટે પરમ સત્યની શોધમાં નીકળેલા ભવ્ય આત્માનો પ્રકાશનું એકાદ કિરણ મળે તે અશ્વઘોષ કાવ્ય રચનાનો ઉપદેશ સૌંદર્યનંદમાં અશ્વઘોષના જીવન દર્શનમાં પડ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ લેક્ચર સ્થગિત કરીએ છીએ, અહીં પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. અસ્તુ. આગળના લેક્ચરમાં અહીંથી ચાલુ કરીશું. અસ્તુ.